રાજ્યનું મંત્રીમંડળ નાનું રખાયું હોવાના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે અનેક વિભાગની જવાબદારી છે। આ સંજોગોમાં બજેટ સત્રમાં મુખ્યમંત્રી પાસે જે વિભાગોની જવાબદારી છે તે વિભાગોના વિધાનસભા ગૃહમાં જવાબ આપવા માટે મંત્રીમંડળના અન્ય સાથી મંત્રીઓને તે જવાબદારી સોંપવામાં આવી છે। સામાન્ય વહીવટ વિભાગ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજનની જવાબદારી ઋષિકેશ પટેલને સોંપાઈ છે। નર્મદા અને કલ્પસર વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની જવાબદારી ઋષિકેશ પટેલને સોંપાઈ છે। બંદરો, પ્રભાગ, માહિતી અને પ્રસારણ વિભાગની જવાબદારી રાઘવજી પટેલને સોંપાઈ છે। તો ખાણ ખનીજ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપનની જવાબદારી બળવંતસિંહ રાજપૂતને સોંપાઈ। યાત્રાધામ વિકાસની જવાબદારી મુળુભાઈ બેરાને સોંપાઈ છે। ગૃહ અને પોલીસ, હાઉસિંગ, નશાબંધી અને આબકારી વિભાગની જવાબદારી હર્ષ સંઘવીને સોંપાઈ છે। તો માર્ગ અને મકાન, પાટનગર યોજનાની જવાબદારી જગદીશ વિશ્વકર્માને સોંપાઈ છે। પંચાયત પ્રભાગની જવાબદારી બચુભાઈ ખાબડ, તો વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગની જવાબદારી પ્રફુલ્લ પાનસેરિયાને સોંપાઈ છે। અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હિરેન, બજેટ સત્રમાં આજે અલગ અલગ વિભાગો છે તેની જવાબદારી કયા કયા મંત્રીઓને સોંપવામાં આવી છે? પહેલી તારીખથી ફેબ્રુઆરી 2024 ગુજરાત 15મી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય છે। બજેટ સત્ર દરમિયાન મુખ્યમંત્રી હસ્તકના જે ખાતાઓ છે તેને લગતી બાબતો જેવી કે તારાંકિક પ્રશ્નોત્તરી, તેના જવાબો આપવા, અંદાજપત્રને લગતી આનુષંગિક બાબતો, ટૂંકી મુદતના પ્રશ્નોના જવાબો આપવા, મેજ ઉપર કાગળો જે મૂકવાના હોય છે, પ્રસ્તાવો હોય, સંકલ્પ હોય, વિધેયકો હોય છે અને નિયમ 116 હેઠળની નોટિસોના જવાબ જે મુખ્યમંત્રી આપવાના હોય છે। અન્ય આનુષંગિક બાબતો પણ હોય છે, તેના જવાબ મુખ્યમંત્રીના બદલે અન્ય જે મંત્રીમંડળના સભ્યો છે તે આપશે અને એ માટે જવાબદારી પણ વહેંચવામાં આવી છે। ઋષિકેશ પટેલ જે મંત્રી છે તેમને સામાન્ય વહીવટ વિભાગ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન તેમજ નર્મદા અને કલ્પસર વિભાગ અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે। રાઘવજીભાઈ પટેલ કેબિનેટ મંત્રી, તેમને બંદરો, માહિતી અને પ્રસારણની જવાબદારી સોંપવામાં આવી છે। બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી, તેમને ખાણ અને ખનીજ તેમજ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપનની જવાબદારી સોંપવામાં આવી છે। મુળુભાઈ બેરા કેબિનેટ મંત્રી છે, તેમને પણ યાત્રાધામ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપરાંત હર્ષ સંઘવી કે જે રાજ્યકક્ષાના મંત્રી છે ગૃહ વિભાગના, તેમને ગૃહ અને પોલીસ, હાઉસિંગ, નશાબંધી અને આબકારી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે। એ જ રીતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માને માર્ગ અને મકાન તેમજ પાટનગર યોજનાની જવાબદારી સોંપવામાં આવી છે। બચુભાઈ ખાબડ કે જે રાજ્યકક્ષાના મંત્રી છે, તેમને પંચાયત પ્રભાગની જવાબદારી સોંપવામાં આવી છે। જો કે બચુભાઈ ખાબડ એ પંચાયત વિભાગના રાજ્યકક્ષાના જ મંત્રી છે એટલે તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે। પ્રફુલ્લ પાનસેરિયા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી છે, તેમને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે। તો આમ જે મુખ્યમંત્રી હસ્તક જેટલા પણ વિભાગો છે, ખાતાઓ છે, તેની ગૃહમાં વિવિધ બાબતોને લઈ અને જવાબ આપવાની વાત હોય કે અન્ય પ્રકારે ત્યાં કાગળો મૂકવાની વાત હોય, આ જવાબદારી વહેંચવામાં આવી છે અને એટલા મંત્રીને આ જવાબદારી સોંપવામાં આવી છે। આભાર હિરેન, જાણકારી આપવા માટે।